તો અત્યારે થયા છે સવારના કેટલા વાગ્યા મને નથી ખબર પડતી 5:30. જો યાત્રીઓ થોડા થોડા ચાલુ છે. અમે થઈ ગયા છે ટીપટોપ તૈયાર. અત્યારે જો રૂમમાં પેક થાય છે. આ અમારી રૂમ હતી. જો આ ટીપટોપ થઈ ગયો છે. બે ઠેલા ભરાઈ ગયા છે. બધાની ફાટાઈ હાથમાં આવી ગઈ છે. જો આમ જો હા આમ લો કંઈક તો હાલો કમ્પ્લીટ ટીપટોપ છે બધા. અત્યારનો આવો હા માહોલ છે. નાસ્તો બાસ્તો રેડી. બસ નીકળવાની તૈયારી હાલે છે. 5:30 વાગે અહીંથી નીકળશું એટલે કદાચ અમારી ચડાઈ 7, 7:30 આસપાસ ચાલુ થાય. જોઈએ ક્યારે પતે. બસ જો આવો કંઈક હાલ છે. વાતાવરણ ઠંડી તો છે. પર્વત જેવું દેખાય છે સામે. અહીંયા ઠંડી તો થોડી સારી આવી છે એટલે હાથ મોજા કરીને તૈયારીમાં આવવું પડે ફૂલ. અમે કાલ સાંજે ફૂલ ખરીદી કરી હતી. હા મળીએ મિત્રો. ફાઇનલ યાત્રા ચાલુ થઈ ગઈ છે અમારી. જો બધા પેક થઈ ગયા છે અને ટેક્સી માટે જઈ રહ્યા છીએ અત્યારે. હા અત્યારે ટેક્સી લેવા માટે જઈએ છીએ બધા. ટેક્સી લઈને નીકળશું ભાઈ અમે. હા દેવોના દેવ પાસે આગળ. હવે ટેક્સીની આગળ એક લાઈન છે. અહીંયા લાઈનમાં ઊભા રહેવું, ટેક્સી લેવું, ગૌરીકુંડ જવા માટે. ઠંડી સારી એવી છે, ફૂલ છે. અને 6 વાગ્યા છે. 6 વાગે એક્ઝેક્ટ 6 વાગે યાત્રા ચાલુ થઈ છે. એટલે અત્યારે તો જોશ પૂરેપૂરો છે બધામાં. જોઈએ હવે શું થાય. जो केदारनाथ धाम में आप सभी यात्रालुओं का स्वागत है, श्रद्धालुओं का. આવી જાઓ કેદારનાથની યાત્રા. ચાલો મજા જ કરાવી દઈએ. તો ભાઈ રેડી થઈ ગયા છે. લાકડી વાકડી લેવાઈ ગઈ છે. હોમ હોમ હોમ. ક્યાં ગયો એક? અહીંયા લાકડી લઈને ઊભો છે. બધા લાકડી લે છે અત્યારે ભાઈ. ધબધબાટી વજન ઓછો લાગે. હા વાનાળી ફૂંક મારીને બતાવી દેતો. જો ઠંડી તમે જોઈ શકો છો. એક મિનિટ. હા કઈ રહ્યો. હા બધા કાળા ને ધોળા શૂઝ કવર પહેરીને તૈયાર થઈ ગયા. નહીં મારા આ લેવી છે. મસ્ત હે ભાઈ. 40 રૂપિયાની લાકડી મળશે તમને. 40 રૂપિયાની નવી મળે છે. જૂની આવી છે બરોબર છે. 30 આપી કામ બધા લેવી અમે જોવાનું છે. તો હમણાં કંઈક નક્કી કરી લઈએ અને આગળ વળી જાય બરોબર છે. મળીએ આગળ. ભાઈ આવી હાલત છે અત્યારે. ચડવાનું ચાલુ થઈ ગયું છે. ના હજી તો સ્માઈલ દેખાય છે. થોડોક ટાઈમ જવા જો પછી ખબર પડશે. હા હા નેક્સ્ટ ક્લિપમાં તમને એ. બાકી અત્યારે નજારા છે મસ્ત મસ્ત બધા. ગૌરીકુંડ હજી તો ગૌરીકુંડ પહોંચ્યા છીએ. ગૌરીકુંડ પાર કરીને એક્ઝેક્ટ ચડાઈ ચાલુ થાય. તો ગૌરીકુંડમાં એન્ટ્રી લઈએ છીએ અમે. આવું નવું હાલે કરે છે અને મજા આવે છે. કેવી મજા આવે છે ભાઈ. अब तो स्टार्ट हुआ है. जो केदारनाथ का प्रवेश मार्ग है अभी. મજા જ આવતી. આગળ મળીએ રાખશું ભાઈ ટૂંકા અંતરે. મજા કર્યા કરશું. ફાઇનલી મિત્રો અમે કેદારનાથ ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે. આ અમારા સાથી મિત્રો છે. 1.5 કિલોમીટર ચડી ગયા છીએ. 1.5 કિલોમીટર અમે કમ્પ્લીટ પણ કરી નાખ્યું છે. મહાદેવના નામ લઈને આગળ વધીએ છીએ. હર હર મહાદેવ. તો અમે કદાચ 14.5 કિલોમીટર જેવું રહ્યું છે. બરફ દેખાવાનું સ્ટાર્ટ થઈ ગયો છે. બસ જો એવું વાતાવરણ ઉપર મળી જાય ને મજા આવી જાય. એક્સપેક્ટેશન તો એવી જ છે. જોઈએ શું થાય. કે જો આજુબાજુમાં નીચે નદી હેલી જાય છે. બહુ મસ્ત માણસો હેલા આવે છે. ટિકિટ હોય જોવા હેલું જવાનું. શૂઝ કવર ચડાવી દીધા છે.
ફાટવા માંડ્યા છે શૂઝ કવર. અને બને તો સ્ટાર્ટિંગમાં ટ્રેકિંગમાં થોડાક ઓછા કપડાં પહેરવાની તૈયારી રાખવી. એટલે મજા આવી જાય. નકર બહુ વધારે પહેર લેવો તો ગરમી થાય અને બહુ ઓછું પહેરશું તો ઠંડી લાગશે. એટલે કાન ગળું ઢકાઈ જાય એની તૈયારી રાખવી મેન. ઉપર એકાદી હુડી જેકેટ ચડાવી લેવું બસ ઇનફ. અંદર એકાદું થર્મલ હોય. શું કેવું જોશ છે? હા સિમ્પલ. જોશ તો વધે જ છે, એનર્જી ડાઉન. ગ્રાફ અત્યારે તો સ્ટ્રેટ લાઈન છે પણ ફ્યુચરમાં એક્સપોનેન્શિયલી થાય એવો દેખાય છે. પણ જોઈએ, અત્યારથી તો કાંઈ ના કહેવાય. નજારા એક નંબર છે. હેલિકોપ્ટર જાય છે, ખચ્ચર બચ્ચર છે અહીંયા. તો આ સ્ટોરી વરી મૂકવા બેસી ગયા છે કમ્પ્લીટ. તો ભાઈ ઘણું ચડી ગયા છે, થાકી ગયા છે. લખેલું જ નથી ક્યાંય. ઘણું થાકી ગયા છીએ પણ આયલા જ કરીએ છીએ. પહોંચી આવશે અંદાજિત મારતો મસ્ત અહીંયા જો. હવે વાનાણી પીવાનું ભરવું છે પાણી. તો અહીંયા ભરી લઈએ. મળીએ આગળ. તો મિત્રો અમે એક પોળ દેખાતો હોય છે ડુંગરો આપણો. કમ્પ્લીટ નજારો છે, તડકો તડકો છે. આમ કેદાર કાઢી બાજુ આમ પરફેક્ટ વ્યૂ. અને અહીં માણસો રેસ્ટ લેવા અને હું અહીંયા થોડી ઘણી વાર ઊભા છીએ. આ જો અમારે થોડી તૈયારી હાલે છે ગીત બીત વગાડવાની. જો થેન્ક યુ. બધા સ્પીકર રખાય. તું હાલ તો રે, આવી ગઈ જાવ. બે કઈ નથી પડતા કમર ઉપર. હા હાલતા રહીએ અમે હવે ધીમે ધીમે મળતા રહીએ વચ્ચે વચ્ચે થોડી થોડી. તો મિત્રો અત્યારે એક રેસ્ટ પોઈન્ટ ઉપર આવીને બેઠા છે. કેટલા કિલોમીટર કાપ્યું અંદાજે? આપણે અંદાજે 4.5 જેવું કાપ્યું છે. 4.5 કાપ્યું છે. શું કે અક્ષય? 4.5 કિલોમીટર પરફેક્ટ એજેટી. પણ હજી અમે એનર્જી હારે ચાલીએ છીએ. એનર્જી તો ફૂલ ઓન છે પણ બસ થોડોક હા ચડી ગયો છે એટલે મહાદેવ આવીને આવી એનર્જી આપતા રહે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને જો અહીંયા ઓલો બાડો આગળ છે કોણ છે સમજો ન હોય ને, મારી આગળ કોઈ નહોતું. અને હવે માણસોને ગોતે છે, આગળ પાછળ થઈ ગયા છે તો મળ્યા કરશું. એક મસ્ત પાણી વાણી પીવું હોય ને તો ભર લેવાનું. અહીંથી ફોટા ફોટા પાડવાના, મજા કરવાની. ખચ્ચરવાળા રાઈડ આવે છે પાછળથી. આવું નવું છે અહીંયા. રસ નથી બહુ, ટ્રાફિક બહુ ઓછી છે એટલે વાંધો છે નહીં બહુ. છતાં પણ જોઈએ. તો આપણે આગળ ભૈરવ મંદિર પાસે ઉપર જો તડકો દેખાતો હોય છે તમને. અમે ધીમે ધીમે હેલા જ કરીએ છીએ. થોડો થોડો રેસ્ટ કીધા કરીએ છીએ વચ્ચે એટલે વાંધો તો નથી આવતો. હર હર મહાદેવ. બતાવો હમ બહાર નીકળી. કમ્પ્લીટ બરફ દેખાય મસ્ત. હવે ઓરિજિનલ ઉપરથી જોવાનું છે. અત્યારે ત્યાંથી એવો મસ્ત લાગે છે. નીચે ઉપરથી કેવો દેખાય એ વિચારો જરાક. મસ્ત દેખાય, મજા આવશે. તો અમે કન્ટિન્યુઅસ હાઈલા જ જઈએ છીએ. એક પોળો વચ્ચે લીધો, નીચે ઝરણા છે, આવો મસ્ત વ્યૂ. અને કેટલા પોલ થયા આપણે? પોલ આપણે ત્યાં 140 45 કે 46 જેવા પોલ હાઈલા છીએ. એટલે હજી તો 384 પોલે 3 કિલોમીટર રહે છે. એટલે હજુ ઘણું હાલવાનું છે. ઘણું હાલી ગયા આપણે. હાલી તો ઘણું ગયા છીએ, વાંધો નથી. વચ્ચે ક્યાંક ક્યાંક સીધો રસ્તો આવે છે એટલે ત્યારે. બાકી ચઢાણમાં તો એક ચડતો હોય આવી રહેતી હોય, બે મોટા મોટા બેગ હોય એટલે હાઈલા કરીએ. હવે વાંધો નથી આવતો. જોઈએ તો હવે આગળ ને આગળ અપડેટ આપતા રહેવું કેવો ઠાક છે શું છે એ બધું. વચ્ચે એકાદો ખાવા પીવાને હોલ્ડ કરી લેવું. મિડલમાં આવશું એટલે ચાલો ત્યારે મળીએ આગળ. બાય બાય. તો ફાઇનલી પાછું ઘણું હાલી ગયા છીએ. હું કહેતો હતો એકાદું
હાલો ડાયલોગ હું હતો નહીં બોલે થાકી ગયો છું પાછળથી દેખાવા માંડી છે ઘાટી મસ્ત મજાના વ્યૂઝ છે તો ખરાબ નથી ને એટલું બધું સારું નથી એટલે એમ હાઈલા કરીએ છીએ વાંધો નથી આવતો પણ એક ટાઈમ આવે ને કે બહુ ચડાઈ આવી ગઈ એટલે થાકી જાય પછી પગ ભરાઈ જાય આમ સીધી આમ નીચે છે જો વચ્ચે વચ્ચે વોટરફોલ છે મસ્ત ઘણા જાયેલા જતા હોય બેન કહો ને તમે તો ઉપર જો હેલિકોપ્ટરનો અવાજ આવે છે હેલિકોપ્ટર એવું છે એમ સારું વાતાવરણ સારું છે હજી તડકો આમ ખૂણો તડકો ગયો હોય ને જો ઘાટીમાંથી આવે છે પાછળ થોડા થોડા કેટલા ડુંગરા કાપીને આવવાની અમને જ નથી ખબર કેટલા ડુંગરા ગયા બાજુ કા હા ઓય કેટલા ડુંગરા ગયા તો આઈ ડોન્ટ નો યુ ડોન્ટ નો આઈ ઓલ્સો ડોન્ટ નો પણ આપણી મંજિલ એક જ છે કેદારનાથ તો મંજિલને તો અચીવ કરવાની જ છે કરી દઈએ અચીવ હાલો તો મળીએ આગળ તો મિત્રો હાલત ટાઈટ છે હજી 10 કિલોમીટર બાકી છે ઉપર હજી તો 10 કિલોમીટર કાપવાનું છે કા કપાઈ જાય આ સામર છે શંભુ સીધું છે હાલો આ થોડીક સીધું હાલવાનું થયું છે ને મારે તો મજા આવી ગઈ છે અમને તમે એ ખેંચી લઈએ પછી ચડાઈમાં તો અમારી ફાટવાની જ છે ત્યારે મેગી ખાવા ઉભા રહ્યા છે જો ચાલુ થઈ ગઈ છે અને હા મેં જો આ ચડાઈ દેખાય છે કાયદેસર હવે નેક્સ્ટ પાર કરવા એટલે હજી તો ઘણું બાકી છે 10 કિલોમીટર કરતાં 10 કિલોમીટર પછી આપણે 500 મીટર જેવું આવેલા જાતો ન થાય એટલે ઘણું બાકી છે હજી પણ થાકી ગયા છીએ ઓપ્શન નથી હાલવું જ પડે એમ છે હાલી નાખશું તો ભાઈ હાલત ટાઈટ છે પૂરેપૂરી આટલા ઉપર આવ્યા છીએ હજી નીચે પુલ પાસેથી એમ તો ઘણું છે પણ થોડુંક જ લાગે છે જવાનું છે જ્યાં ડેસ્ટિનેશન અહીંથી દેખાતું નથી ને પણ દેખાડત બહુ આગળ જવાનું છે હજી તો જોઈએ ट्राई और बेस्ट हेलो इधर से अभी 8.5 किलोमीटर की दूरी बाकी है सो प्रयास कर रहे हैं जितना हमारे से हो सकता है उतना और ये देखो सो गया साले इतनी धूप है तो भी सो गया देखो आगे बढ़ रहे हैं लेट्स गो हर हर महादेव अभी पहुंचा છીએ 320 પોલ ઉપર લોકેશન દેખો લોકેશન ને જોજો મસ્ત હવે આમાં છે એવું કંટાળ્યા છીએ રહેવાતું હવે એમ થાય છે કે ચટાવે તો સારું હમણાં એક ભાઈ એવું કીધું કે અહીંથી જેટલું હજી અમે ચડ્યા ને ગૌરીકુંડથી એટલું હજી છે અને આ ચડાઈ બહુ વધારે પડતી મતલબમાં અઘરી છે તો જોઈએ પૂરી તો કરવી જ છે ગમે એ થાય આજે બરાબર છે ટાર્ગેટ છે 6 વાગ્યાનો 12 વાગ્યા છે ત્યારે સવારે 7 વાગે ચાલુ કરી હતી યાત્રા અત્યારે 12 વાગ્યામાં અડધું કાપ્યું છે અડધું એટલે હવે રહ્યું છે કદાચ 8 કિલોમીટર હવે મેઇન છે જોઈએ કેટલા વાગે પહોંચ્યા डर के आगे जीते बट इधर तो डर ही डर है मंजिल आम છે
બહુ દૂર છે, હજી દેખાતી નથી. હજી હું અત્યારે છું 336, 352 પોલ નંબર ઉપરથી 6 કિલોમીટર છે. બહુ અઘરું છે ખરેખર. તો જો કે વેધર ક્લિયર છે એટલે વાંધો નથી, બાકી વેધર ખરાબ હોય તો ના થાય. પ્રી પ્રેક્ટિસ હોવી જરૂરી છે ભાઈ. મેં કહી દીધું તો એ નથી થતું અત્યારે ભેગું. આવામાં નથી થતો ભેગું. બાકી નજારો તો મસ્ત છે, પણ નજારો જોવાનો ટાઈમ નથી. માથું નીચું કરીને હેલા કરવું પડે છે. હું અત્યારે કંઈક ટોચ ઉપર છું. હેલીપેડ છે અહીંયા, જૂનું હેલીપેડ છે, નવું નથી. નવા તો ઉપર છે. જો ફરતો નજારો બતાવું તમને. બહુ મસ્ત ઠંડો પવન વાય છે. ઉડી પહેરાઈ ગઈ છે, હવે પાછી અંદર ગરમ થવા માંડી છે. પણ હવે કાઢવાની છે ને, હવે પહેરીને હાઈકા કરવાની છે. હવે થોડીક વાર અહીંયા આરામ કરીશ ને પછી ઉપર ચડવા નીકળીશ. એટલે લેવાનો છે, શોર્ટકટ લઈશ એટલે ઘણો રસ્તો કપાઈ જાય. અને કારણ કે ઠાઈકો છું પૂરેપૂરો, કરી નાખીએ શોર્ટકટ પૂરો. ઉપર જઈને મળીએ ત્યારે શોર્ટકટ પતાવે.